ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. શિવ ભક્તો, મહાદેવના શરણે જોડાયેલા મારા તમામ શિવ ભક્તોને મારા હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય. શિવ ભક્તો, આજનું ટાઇટલ ખૂબ સરસ છે કે ભક્તિ કરવી તો નબળી શું કરવી વાલા. ભક્તિ કરો તો એવી કરો કે સંકટ આપણી ઉપર હોય અને ચિંતા ભોળાનાથને થાય. શિવ ભક્તો, હકીકતમાં ચિંતા છે ને એ ચિતા સમાન છે. હંમેશા કદી પણ ચિંતા ન કરવી જોઈએ. અને ભક્તિમાં એટલી તાકાત છે કે ભગવાન આપણી ચિંતા કરે છે, પણ તે ક્યારે કે આપણે સાચા હૃદયથી ભગવાન શિવજીની ભક્તિ કરીએ, તેમની આરાધના કરીએ, શિવલિંગની પૂજા કરીએ. શિવ ભક્તો, તમને ખબર જ છે કે 51 શક્તિપીઠ અને સમસ્ત મંદિરોમાં પણ જ્યાં જ્યાં દેવાલયો હોય, શિવાલયો હોય, તેની બહાર કાળ ભૈરવ દાદાનું મંદિર હોય છે. શિવ ભક્તો, આ કાળ ભૈરવ દાદા છે તે શિવ ભક્તોની રક્ષા કરે છે, સતની રક્ષા કરે છે, આપણામાં જે સત્ય છે તેની રક્ષા કરે છે, આપણા જે દેવી દેવતાઓના મંદિરો છે તેની તે રક્ષા કરે છે. શિવ ભક્તો, આ જગતમાં જેટલી દેવ શક્તિ છે તેટલી આસુરી શક્તિ છે. આ આસુરી શક્તિ હાવી ન થાય અને દેવ શક્તિને કષ્ટ ન પહોંચાડે, હાનિ ન પહોંચાડે, એટલા માટે ભગવાન મહાદેવ એક કાળ ભૈરવ સ્વરૂપે તેના ભક્તોની રક્ષા કરે છે, સમસ્ત મંદિરોની રક્ષા કરે છે. શિવ ભક્તો, તમે જુઓ જ છો કે 51 શક્તિપીઠ છે, માં જગદંબા, માં ઉમાના જ્યાં જ્યાં મંદિરો છે, દેવસ્થાનો છે, ત્યાં ભગવાન મહાદેવ શિવ પુરાણમાં પણ કહેલું છે કે કાળ ભૈરવ તરીકે ત્યાં બિરાજમાન છે અને તે ધામની, તે તીર્થ સ્થાનની રક્ષા કરે છે. શિવ ભક્તો, જેવી રીતે તીર્થ સ્થાનોની કાળ ભૈરવ દાદા રક્ષા કરે છે, તેવી જ રીતે આપણા ભક્તો જેટલા પણ શિવ ભક્તો આ જગતમાં છે તેની રક્ષા ભગવાન શિવજી કરે છે, કાળ ભૈરવ સ્વરૂપે રક્ષા કરે છે. તો શિવ ભક્તો, ભક્તિમાં તાકાત છે, પણ તમે સાચા હૃદયથી જો ભક્તિ કરો ને તો, એટલે હંમેશા હૃદયમાં સાચો ભાવ અને ઈશ્વર પ્રત્યે અતૂટ શ્રદ્ધા હોવી જોઈએ. એમ કહેવાય છે કે ભગવાન મહાદેવ કણકણમાં વ્યાપ છે. જ્યારે જ્યારે આપણી ઉપર સંકટ આવવાનું હોય અને જો આપણા હૃદયમાં ભક્તિ હોય અને પ્રબળ આપણી ભક્તિમાં તાકાત હોય તો ઈશ્વર આપણી ઉપર સંકટ આવવા જ નથી દેતા. ભગવાન મહાદેવ, ભગવાન મા ભવાની શક્તિ આપણી રક્ષા કરે છે. તો શિવ ભક્તો, ખાસ એટલું જ કહેવાનું, આજનું ટાઇટલ ખૂબ સરસ છે કે ભક્તિ કરવી તો નબળી શું કરવી. ભક્તિ કરો તો એવી કરો કે સંકટ આપણી ઉપર હોય અને ચિંતા ભોળાનાથને થાય. તો શિવ ભક્તો, તમે પણ સાચા હૃદયથી અને એમ કહેવાય કે આમ પ્રબળ ભક્તિ હૃદયમાં રાખજો. અને હું તો એમ કહું છું કે ભક્તિ 3 કક્ષાની છે. 3 કક્ષાની છે. આપણે જ્યારે ભક્તિ કરી બીજા માટે માગીએ તે ભક્તિ બીજા સ્થાને છે. આ ભક્તિ કરીને આપણા માટે માગીએ તે 3જા સ્થાને, ભક્તિ કરી બીજા માટે માગીએ તે 2જા સ્થાને, અને ભક્તિ કરીને કાંઈ ન માગીએ તે ભક્તિ પ્રથમ સ્થાને છે. એટલે હંમેશા ભગવાન મહાદેવ પાસે, મા ભવાની પાસે ક્યારેય પણ કશું માગવું ન જોઈએ. આપણી જીવનની ગોઠવણી તે કરતા જ હોય છે. આપણી જેવા કર્મો, આપણી જેવી ભક્તિ પ્રમાણે તે ગોઠવણી કરતા હોય છે. સમયે સમયે બધું આપે છે. આપણને એમ થાય કે આપણા કાર્યો ક્યારે થશે, પણ આપણું કરતા તેના ભક્તોનું ભગવાન મહાદેવ ધ્યાન રાખતા જ હોય છે, તે ગોઠવણી કરતા જ હોય છે. સમયે સમયે બધા કાર્ય કરી નાખે છે. એક પણ કાર્ય આપણું અટકવા નથી દેતા મહાદેવ. તો શિવ ભક્તો, આજનું સુંદર ટાઇટલ આ કે ભક્તિ કરવી તો નબળી ન કરવી. ભક્તિ કરો તો એવી કરો કે સંકટ આપણી ઉપર હોય અને ચિંતા ભોળાનાથને થાય. તો શિવ ભક્તો, હંમેશા તમે પણ એવી ભક્તિ કરજો, હું પણ એવી જ ભક્તિ કરું છું. અને આપણા પરિવારને પણ એમ કહેવું કે ભગવાન મહાદેવ પ્રત્યે, મા ભવાની પ્રત્યે, શક્તિ પ્રત્યે આસ્થા રાખજો અને આનંદથી બોલતા રહેજો. આ વિડીયો ગમ્યો હોય તો બધાને લાઈક, કોમેન્ટ અને શેર કરજો.